ભૂમિકા જોશી આજે આપણે ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ જોઈએ છીએ. તો તેમાં આજે આપણે પહેલો ટોપિક અપરમાણ્વીય કણો વિશે જોઈએ. તો સબ એટમિક પાર્ટિકલ. હવે આપણે આ ચેપ્ટર આગળના ધોરણમાં ભણી ગયા છીએ કે પરમાણુનું બંધારણ, કે પરમાણુના કેન્દ્ર કહેવાય, કે પરમાણુ કેન્દ્ર એને ન્યુક્લિયસ કહીએ છીએ. તેમાં પ્રોટોન અને ન્યુટ્રોન હાજર હોય છે, ઇલેક્ટ્રોન તેની આજુબાજુ ફરતો હોય છે. તે વિશે જે ચેપ્ટર છે કે તેમાં જોઈએ આપણે અપરમાણ્વીય કણો. તો શું કહે છે કે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત વિશે લખો. તો ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત શું છે? ડાલ્ટને પરમાણુ વિશેનો શું સિદ્ધાંત આપ્યો હતો તે આપણે જોઈએ. તો 1808માં ડાલ્ટને સૌપ્રથમ પરમાણુ સિદ્ધાંત આપ્યો. પરમાણુ દ્રવ્યનો અંતિમ કણ છે. જે નાનામાં નાનો કણ છે તેને આપણે કહીએ પરમાણુ. અણુ કરતાં પણ નાનો પરમાણુ. પરમાણુ એ દ્રવ્યનો અંતિમ કણ છે. ડાલ્ટન પ્રમાણે પરમાણુ અવિભાજ્ય છે. પરમાણુ અપરમાણ્વીય કણો ધરાવે છે. તે ધન અને ઋણ ભાગ ધરાવે છે. ડાલ્ટન પ્રમાણે પરમાણુ અવિભાજ્ય છે. પરમાણુ અપરમાણ્વીય કણો ધરાવે છે કે જે ધન અને ઋણ ભાગ ધરાવે છે. આ સિદ્ધાંત પ્રમાણે આ સિદ્ધાંત નંબર 1 દળ સંચયનો નિયમ, જે આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા. નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ સફળતાપૂર્વક સમજાવી શકતો હતો. ડાલ્ટનનો સિદ્ધાંત ઘણા પ્રાયોગિક પરિણામો સમજાવી શકતો ન હતો, જેવા કે કાચ અથવા એબોનાઇટને રેશમ અથવા રૂંવાટીવાળા ચામડા સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે. ડાલ્ટનનો સિદ્ધાંત ઘણા પ્રાયોગિક પરિણામો સમજાવી શકતો ન હતો, જેમ કે કાચ અથવા એબોનાઇટને રેશમ અથવા રૂંવાટીવાળા ચામડા સાથે ઘસવામાં આવે ત્યારે શું થાય છે? વિદ્યુત ઉત્પન્ન થાય છે. ડાલ્ટન આ વસ્તુ સમજાવી શકતો નહોતો. શું સમજાવી શકતો હતો? તો દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ અને ગુણક પ્રમાણનો નિયમ સફળતાપૂર્વક સમજાવી શકતો હતો. જોઈએ ત્યાં પછી ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ. ઇલેક્ટ્રોનની શોધ અને તેનો ઇતિહાસ ટૂંકમાં જણાવો. તો 1830માં માઇકલ ફેરાડેએ જણાવ્યું કે વિદ્યુત વિભાજનના દ્રાવણમાં એક બીકર હોય, એમાં હું વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. વિદ્યુત વિભાજ્યનું દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય કરવાથી બે વિદ્યુત ધ્રુવ મૂકેલા હોય, એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ. એક બીકર છે, એમાં એક ધન ધ્રુવ હોય, એક ઋણ ધ્રુવ હોય. એટલે વિદ્યુત વિભાજનના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી વિદ્યુત ધ્રુવોની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય છે. ઓક્સિડેશન, રિડક્શન જેવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય, જેથી વિદ્યુત ધ્રુવોની ઉપર દ્રવ્ય જમા થાય છે. અને સૂચવ્યું કે વિદ્યુત પણ કણ જેવી પ્રકૃતિ ધરાવે છે. વીજભારિત કણો સમાન વીજભાર ધરાવતા હોય તો તે એકબીજાને અપાકર્ષે છે. આપણને ખબર જ છે કે ધન અને ધન એકબીજાને અપાકર્ષે છે. સમાન વીજભાર એકબીજાને અપાકર્ષે છે, પણ અસમાન વીજભાર ધરાવતા હોય તો તેઓ એકબીજાને આકર્ષે છે. ખાસ કરીને માઇકલ ફેરાડેએ શૂન્યાવકાશવાળી નળીમાં ઊંચા દબાણે વિદ્યુત પ્રવાહ પસાર કરી શું કર્યું? એક શૂન્યાવકાશવાળી નળી કે જેમાં શૂન્યાવકાશ છે, એમાં ઊંચા દબાણે વિદ્યુત પ્રવાહ પસાર કરી એનોડથી કેથોડ તરફ જતા કેથોડ કિરણો મેળવ્યા. અને તેમને ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન આપણે એને કહીએ છીએ. જોઈએ આપણે તો એ જ આપણે જોવાનું છે. કેથોડ કિરણ એટલે શું? કેથોડ કિરણ વિભાર નળી એટલે શું? તો હવે આપણે જોઈએ તો કેથોડ કિરણ વિભાર નળી એટલે શું, તેની રચના અને ઉપયોગ લખો. તો કેથોડ કિરણ વિભાર નળી શૂન્યાવકાશ ધરાવતી કાચની નળીમાં વિદ્યુત ભારના અભ્યાસને કેથોડ કિરણ વિભાર નળીઓ કહે છે. શૂન્યાવકાશ ધરાવતી કાચની નળી છે, એમાં શૂન્ય અવકાશ છે, એમાં હવાનું કોઈ આવરણ નથી. શૂન્યાવકાશ ધરાવતી કાચની નળીમાં વિદ્યુત વિભારનો આપણે અભ્યાસ કરીએ છીએ તેને કેથોડ કિરણ વિભાર નળીઓ કહે છે. તે કાચની બનેલી છે. નળીમાં ધાતુના બે પાતળા ટુકડા હોય છે, જેને વિદ્યુત ધ્રુવ કહે છે. એ કાચની નળી બનેલી છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ આ કાચની બનેલી નળી છે, જેનામાં શૂન્યાવકાશ છે, જેમાં ધાતુના બે પાતળા ટુકડા છે, અહીંયા કેથોડ અને અહીંયા આગળ એનોડ. વિદ્યુત ધ્રુવોને સીલ કરેલા છે. શું કરી નાખ્યું છે? વિદ્યુત ધ્રુવોને મેં અહીંયા સીલ કરેલા છે, પેક કરેલા છે, સીલ કરેલા છે. ઉપયોગ: આ નળીઓમાં નીચા દબાણ કેવું કરું? નીચું કરું. ઊંચા વોલ્ટેજ પસાર કરીને વાયુઓમાંથી વિદ્યુત વિભાર પ્રાપ્ત કરવામાં ઉપયોગ થાય છે. આ નળીઓમાં નીચા દબાણ કરી ઊંચો વોલ્ટેજ પસાર કરું છું.
વાયુઓમાંથી વિદ્યુત વિભાર પ્રાપ્ત કરવામાં ઉપયોગ થાય છે. દાખલા તરીકે કેથોડ કિરણ મેળવાય છે. શું થાય છે? કેથોડ કિરણ મેળવાય છે. નેક્સ્ટ જોઈએ આપણે કેથોડ કિરણો એટલે શું, તેની લાક્ષણિકતા લખો. તો કેથોડ કિરણની લાક્ષણિકતાઓ: જ્યારે કેથોડ કિરણ વિભાર નળીમાં શૂન્ય અવકાશ કરી વિદ્યુત ધ્રુવોનું વચ્ચે ઊંચું દબાણ કરવામાં આવે ત્યારે નળીમાં કણોનો પ્રવાહ ઋણ વિદ્યુત ધ્રુવ કેથોડ તરફથી પ્રવાહ અહીંયા ઋણ વિદ્યુત ધ્રુવ, શું કહેવાય એને? કેથોડ. બે વિદ્યુત ધ્રુવો હોય, એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ. તો ઋણ વિદ્યુત ધ્રુવ કેથોડ કહીએ છીએ આપણે તરફથી ધન ધ્રુવ વિદ્યુત ધ્રુવ એનોડ તરફ વહે છે, જેને કેથોડ કિરણો અથવા કેથોડ કિરણ કણો કહે છે. ફરીવાર, કેથોડ કિરણો એટલે શું, તેની લાક્ષણિકતા લખો. જ્યારે કેથોડ કિરણ વિભાર નળીમાં કેથોડ કિરણ મેળવવાની વિભાર નળીમાં શૂન્ય અવકાશ કરી વિદ્યુત ધ્રુવોની વચ્ચે ઊંચું દબાણ કરવામાં આવે ત્યારે નળીમાં કણોનો પ્રવાહ ઋણ વિદ્યુત ધ્રુવ તરફથી ધન વિદ્યુત ધ્રુવ તરફ વહે છે, જેને કેથોડ કિરણો અથવા કેથોડ કિરણ કણો કહે છે. આગળ જોઈએ આપણે તો કેથોડ કિરણની લાક્ષણિકતાઓ અથવા કેથોડ કિરણ વિભાર નળીના પ્રયોગોના પરિણામ સમજાવો. કેથોડ કિરણો આપણે જે મેળવ્યા તેની લાક્ષણિકતાઓ અને પ્રયોગના પરિણામો સમજાવો. કેથોડ કિરણો કેથોડથી શરૂ થઈ એનોડ તરફ જાય છે, જે આપણે આગળ જોયું. કેથોડ કિરણો કેથોડ એટલે કે જે ઋણ વિદ્યુત ધ્રુવ તરફથી ધન વિદ્યુત ધ્રુવ તરફ એટલે કે એનોડ તરફ જાય છે. નંબર 2, કેથોડ કિરણો દ્રશ્યમાન નથી, આપણે એને જોઈ શકતા નથી. એનોડમાં છિદ્ર બનાવી છિદ્રમાં આપણે કેવી રીતે ખબર પડે કેથોડ કિરણો પસાર થયા કે તે દ્રશ્યમાન નથી? તો એનોડમાં છિદ્ર બનાવી એટલે કેથોડ તરફથી એનોડ તરફ આવે છે, તો અહીંયા એનોડમાં શું કે છે? છિદ્ર બનાવવાનું કે છે. છિદ્ર બનાવી છિદ્રમાં પ્રસ્ફુરણ પદાર્થ કે જે કિરણ આવે તેને આમ ફેલાવી શકે, પ્રસ્ફુરણ કરી શકે પદાર્થ. પ્રસ્ફુરણ પદાર્થ કયો? ઝિંક સલ્ફાઇડને એનોડની પાછળ ભરી દેવામાં આવે છે. જો કિરણ ત્યાંથી પસાર થાય તો છિદ્રમાં આવીને પ્રસ્ફુરણ પામે. જ્યારે આ પ્રસ્ફુરણ ઉપર કેથોડ કિરણો પડે છે એટલે કે પદાર્થ ઉપર કેથોડ કિરણો પડે છે અથવા અથડાય છે ત્યારે તે ચળકે છે અને એક તેજસ્વી ધબ્બો દેખાય છે. આથી કેથોડ કણોની હાજરી જાણી શકાય છે. નંબર 3 જોઈએ, વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની હાજરી ન હોય. હવે શું કે છે? આપણે જાણી લીધું. હવે જો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની હાજરી ન હોય તો કેથોડ કિરણો સીધી લીટીમાં ગતિ કરે છે. વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય તો કેથોડ કિરણો ઋણ વીજભાર કણોનું જેમ વર્તન દર્શાવે છે. ઋણ વીજભાર કેવી રીતે વર્તન કરે એ રીતે એવું વર્તન દર્શાવે છે. ક્યારે? વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં. જેથી કેથોડ કિરણો ઋણ વીજભાર ધરાવતા કણો છે, જેને ઇલેક્ટ્રોન કહે છે. કેથોડ કિરણોની લાક્ષણિકતા નળીમાં રહેલા વાયુ અને વિદ્યુત ધ્રુવોના પદાર્થ ઉપર આધાર રાખતી નથી. કેથોડ કિરણોની જે લાક્ષણિકતા છે એ નળીમાં રહેલા વાયુ અને વિદ્યુત ધ્રુવોના પદાર્થ ઉપર આધાર રાખતી નથી, જેથી કેથોડ કિરણ કણો એટલે કે ઇલેક્ટ્રોન બધા જ પરમાણુઓના પાયાના ઘટકો છે. કેથોડ કિરણોની લાક્ષણિકતા નળીમાં રહેલા વાયુ અને વિદ્યુત ધ્રુવોના પદાર્થો ઉપર આધાર રાખતી નથી, જેથી કેથોડ કિરણ કણો એટલે કે ઇલેક્ટ્રોનના બધા જ પરમાણુઓના પાયાના ઘટકો છે. નેક્સ્ટ જોઈએ આપણે કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને તેના દળના ગુણોત્તરનું મૂલ્ય કોને અને કેવી રીતે શોધ્યું. ઇલેક્ટ્રોનનો વીજભાર શું? આપણને ખબર છે ઇલેક્ટ્રોનનો વીજભાર -1 આવે છે અને તેના દળનો ગુણોત્તરનું મૂલ્ય કોને અને કેવી રીતે શોધ્યું તેની આકૃતિ સહિત વર્ણવો. વિદ્યાર્થીઓ, આ બધી બેઝિક માહિતી છે કે આપણે સમજ પડે. તમે 11માં આવ્યા છો તો પરમાણુ બંધારણ તમારે જાણવું પડે, તેની શોધ કેવી રીતે થઈ આપણને ખબર હોવી જોઈએ, એની માહિતી છે. તો કે છે તમે જોઈ શકો છો, તમને એ બતાવેલું છે કે કેથોડથી આપણે વાત કરી કે ને તે જ વાત છે કે કેથોડ આ એનોડ વિદ્યુત ધ્રુવ કેથોડ તરફથી એનોડ તરફ વિદ્યુત પ્રવાહ પસાર થાય. કેથોડ કિરણો જોવા મળે છે, દ્રશ્યમાન નથી. તો હું શું કરું છું? તો હું પ્રસ્ફુરણ પડદો અહીંયા જો છિદ્ર બનાવ્યું મેં, અહીંયા છિદ્ર બનાવ્યું છે, પ્રસ્ફુરણ પડદો પાછળ મૂકેલો છે. તો અહીંયા પ્રસ્ફુરણ પડદો અહીંયા ચુંબક છે, બરાબર. તો ચુંબકીય ક્ષેત્રની હાજરી રાખવું અથવા ના રાખવું, બરાબર. આપણે અહીંયા જોઈ ગયા 2 વસ્તુ જોઈ ગયા કે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અથવા એકલા વિદ્યુતીયની હાજરીમાં ચુંબકીય ક્ષેત્રની હાજરી ના હોય.
આ ખાલી વિદ્યુતીય જ હોય, પ્લસ માઇનસ એટલે વિદ્યુતીય હાજરી કહેવાય. આ ચુંબકીય, ચુંબક મૂકેલું છે, ચુંબકીય ક્ષેત્રની હાજરી કહેવાય. ઓકે, એટલે તમને ખબર પડી ગઈ. અહીંયા એ, બી અને સી આ પ્રસ્ફુરણ પડદો છે, આ ચુંબક છે. ઇલેક્ટ્રોનના વીજભાર અને દળના ગુણોત્તરનું નક્કી કરવાનું સાધન. ઈએમઈનું મૂલ્ય. જે થોમ્સને 1897માં ઇલેક્ટ્રોનના વીજભાર અને ઇલેક્ટ્રોનનું દળના ગુણોત્તરની, વીજભાર એટલે ચાર્જ એટલે ઈ, અને ઇલેક્ટ્રોનનું દળ એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન નું માપન કર્યું હતું. ઈએમઈ બરાબર આપણને કેટલું મળ્યું? 1.758820 10^11 કુલમ પર કિલોગ્રામ. જો હું શું બોલું છું, 1.758820 10^11 કુલમ પર કિલોગ્રામ. જ્યાં એમઈ બરાબર કિલોગ્રામમાં ઇલેક્ટ્રોનનું દળ છે. બરાબર, મને ઈ ઓપન એમઈનું દળ મળ્યું. ઈ એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનું દળ ગુણોત્તરનું કર્યું માપન. તો મને એ લોકો પ્રેક્ટિકલ કર્યો હશે, પ્રયોગ કર્યો હશે, એટલે એમને આ મૂલ્ય મળ્યું. જે એમઈ મતલબ થાય કિલોગ્રામમાં ઇલેક્ટ્રોનનું દળ છે. તો કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ થઈ જાય તો શું મળે? કુલમ. તો ઈ એટલે કુલમમાં મળી કે કુલમમાં ઇલેક્ટ્રોનનો વીજભાર છે. ઈએમઈ મેળવવાની રીત. તો થોમ્સને ઈએમઈનું મૂલ્ય મેળવવા માટે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કર્યો. આ છે નળી કઈ છે? કેથોડ કિરણ નળી છે. આ પ્રયોગમાં થોમ્સને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાને લંબ અને ઇલેક્ટ્રોનના માર્ગ ઉપર લાગુ પાડ્યું. બંને લાગુ પાડ્યું થોમ્સને. એક આ ચુંબકીય ક્ષેત્ર અને એક વિદ્યુતીય ક્ષેત્ર. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાને લંબ, જો આ ઉપરથી છે તો આ સાઈડમાંથી છે, બીજાને કેવા છે? લંબ છે. બરાબર, એકબીજાને લંબ અને ઇલેક્ટ્રોનનો જે માર્ગ છે એના પર લાગુ પાડ્યું. એકબીજાને લંબ અને ઇલેક્ટ્રોનના માર્ગ પર લાગુ પાડ્યું. અવલોકનો. પ્રયોગમાં જ્યારે ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર એકલું લાગુ પાડવામાં આવે છે, એટલે કે આ ચુંબક કાઢી નાખું હું, ચુંબકીય ક્ષેત્ર લાગુ પડતું નથી. વિદ્યુતીય ક્ષેત્ર એકલું લાગુ પાડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન પોતાના મૂળ સ્થાનેથી વિચલન પામી શું થાય છે? પોતાના મૂળ સ્થાને જે હોય છે ત્યાંથી વિચલન પામી ખસી જાય છે. વિચલન ખસી, જો પોતાના મૂળ જગ્યાથી આમ જતા હોય વિચલન પામી કેથોડ કિરણ નળીમાં, આ કેથોડ કિરણ જે છે ને આકૃતિમાં તે નળી છે, નળીમાં ક્યાં અથડાય છે? એ સ્થાને. ક્યારે? વિદ્યુતીય ક્ષેત્ર એકલું લાગુ પાડવામાં આવે. અને જ્યારે ફક્ત ચુંબકીય ક્ષેત્ર એકલું લાગુ પાડવામાં આવે છે ત્યારે કેથોડ કિરણો સી સ્થાને અથડાય છે. અહીંયા અથડાય છે. એકલું વિદ્યુતીય ક્ષેત્ર આવે તો એ, એકલું ચુંબકીય ક્ષેત્ર આવે તો સી. વિદ્યુતીય અને ચુંબકીય તે બંને ક્ષેત્રોની એવી યોગ્ય પ્રબળતા ગોઠવવામાં આવે છે ત્યારે કેથોડ કિરણો સી સ્થળે અથડાય છે. જ્યારે બંને ક્ષેત્ર હોય ત્યારે પણ કેથોડ કિરણો સી અથડાય છે. જ્યારે બંને ક્ષેત્ર ન હોય, કશું પણ લાગુ પાડવું નહીં, એના પર કંઈ પણ વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતી નથી, ત્યારે કેથોડ કિરણો બી સ્થાને અથડાય છે. આ વિચલનો ચોકસાઈથી માપીને થોમ્સને ઈ અપન એમઈનું મૂલ્ય મેળવ્યું હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણા વિડીયોમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.